સુરેન્દ્રનગરના પાટડીમાં પાક નુકસાન સહાય અને ગણુત ધારાને લઈ અને ખેડૂતો 25મી ફેબ્રુઆરીના રોજ પાટડી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી કાઢશે। ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી સુધી રામધૂન બોલાવશે। ગણુત ધારાની 192 અને 193ની કલમો લગાવવામાં આવ્યા બાદ 2700 જેટલા દસ્તાવેજ અટકી ગયા। ખેતીની જમીન વેચાણમાં 20% પ્રીમિયમ અને બિનખેતીની જમીન પર 30% પ્રીમિયમ લગાવવામાં આવ્યું છે, જેને લઈ ખેડૂતો જમીન વેચી શકતા નથી। 12,000થી વધુ ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાન અંગેની સહાય પણ મળી નથી। એટલે આ વિસ્તાર જે અતિ પછાત વિસ્તાર છે, અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે। જો એમના પર આટલો મોટો બોજો નાખવામાં આવે તો આ તમામ જમીનો ફક્ત ને ફક્ત સાતબારના પાનિયા પર જમીન રહી જાય। આ બધા સર્વે નંબરો એ સરકારશ્રીની બોજા હેઠળ દબાઈ જશે અને આ એક ખેડૂતનો નથી, 2700 ખેડૂતોનો પ્રશ્ન છે। વઢવાણ અને લગત તમામ પોલીસ સ્ટેશનને અમે લેખિત પત્રથી અમારી 25 તારીખની ટ્રેક્ટર રેલીની મંજૂરી માંગી છે। અમે લોકોએ 51 કરતા વધારે ટ્રેક્ટરો સાથે જોડાવાના છે। એ સાથે સાથે જે પાક નિષ્ફળમાં અમારા તાલુકાના 12,600થી વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત। અમારા તાલુકામાં 25,400 ખેડૂતોએ કુલ અરજી કરેલી હતી। એમાંથી માત્ર 12,800 ખેડૂતોને જ પાક નિષ્ફળની સહાય મળે છે, જ્યારે 12,600 ખેડૂતો આજે 4 મહિના વીતી જવા છતાંય હજુ એ લોકોના ખાતામાં કોઈ સહાય આવી નથી। જ્યારે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે એવું કહે છે કે ભાઈ ગ્રાન્ટ નથી। આજે તમે વિચાર કરો કે સરકાર ઉઠીને એવો જવાબ આપે કે ગ્રાન્ટ નથી।